ગુજરાતમાં ફરી એકવાર મેઘરાજા જોરદાર બેટિંગ કરવા તૈયાર થઈ ગયા છે. હવામાન વિભાગે રાજ્યના અનેક જિલ્લાઓમાં આગામી દિવસોમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે. આ આગાહીને ધ્યાનમાં લઈને તંત્ર પણ એલર્ટ મોડમાં આવી ગયું છે અને લોકોને સાવચેત રહેવાની અપીલ કરવામાં આવી રહી છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ હાલમાં બંગાળની ખાડી તરફ સર્જાયેલી નીચા દબાણની સિસ્ટમ અને સક્રિય મોન્સૂન ટ્રકના કારણે પશ્ચિમ ભારત તરફ ભેજનું પ્રમાણ વધી રહ્યું છે. આ સિસ્ટમની અસર ગુજરાતમાં સ્પષ્ટ રીતે જોવા મળી રહી છે, જેના કારણે આગામી 24 થી 48 કલાક દરમિયાન વરસાદનું જોર વધવાની શક્યતા રહેલી છે. હવામાન નિષ્ણાતોના જણાવ્યા પ્રમાણે દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્ર તેમજ અમદાવાદ, ગાંધીનગર, વડોદરા, ભરૂચ, નર્મદા, નવસારી, વલસાડ, સુરત અને આસપાસના વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે. કેટલાક વિસ્તારોમાં ટૂંકા સમયમાં ખૂબ વધુ વરસાદ પડવાની શક્યતા હોવાથી પાણી ભરાવા, ટ્રાફિકની સમસ્યા અને નીચાણવાળા વિસ્તારોમાં મુશ્કેલી ઊભી થઈ શકે છે. રાજ્યના અનેક જળાશયો અને નદીઓમાં પાણીની આવક સતત વધી રહી જોવા મળી છે. જો વરસાદનું જોર આવું વધેલું રહેશે તો કેટલાક વિસ્તારોમાં નદીઓમાં જળસ્તરમાં વધારો થઈ શકે છે. સ્થાનિક વહીવટીતંત્ર અને બચાવ દળોને સતર્ક રાખવામાં આવ્યા છે, જેથી કોઈપણ ઇમરજન્સી પરિસ્થિતિમાં તાત્કાલિક રાહત કરી શકાય. હવામાન વિભાગે ખાસ કરીને માછીમારોને આગામી થોડા દિવસ સુધી દરિયો ન ખેડવાની સલાહ આપી છે. સાથે જ સામાન્ય નાગરિકોને પણ બિનજરૂરી મુસાફરી ટાળવા, પાણી ભરાયેલા રસ્તાઓ પરથી પસાર ન થવા અને વીજળી પડવાની સંભાવના હોય ત્યારે ખુલ્લા મેદાનમાં ન રહેવાની સૂચના આપવામાં આવી છે. આગામી દિવસોમાં વરસાદનું જોર વધે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. તેથી તમામ નાગરિકોને હવામાન વિભાગ અને સ્થાનિક તંત્ર દ્વારા આપવામાં આવતી સત્તાવાર સૂચનાઓનું ખાસ ધ્યાન રાખવું જરૂરી છે. આ વરસાદ ખેડૂતો માટે આશીર્વાદરૂપ પણ બની શકે છે, પરંતુ જો અતિ ભારે વરસાદ પડશે તો પાકને નુકસાન થવાની શક્યતા પણ નકારી શકાય તેમ નથી. તેથી ખેડૂતોને પણ સાવચેતી રાખવા અને ખેતી સંબંધિત જરૂરી પગલાં સમયસર લેવા સલાહ આપવામાં આવી રહી છે. ગુજરાતની વરસાદની પરિસ્થિતિ અંગે દરેકના મહત્વના અપડેટ માટે KLT ન્યૂઝ ગુજરાત સાથે જોડાયેલા રહો. જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો વિડીયો લાઇક, શેર કરો અને ચેનલ સબસ્ક્રાઈબ પણ કરી દેજો મિત્રો. અમે આપ સુધી દરેકના મહત્વના સમાચાર સૌથી ઝડપી પહોંચાડતા રહીશું મિત્રો. જય માતાજી.